નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદમાં સગા બાપે દીકરા અને દીકરીની હત્યાનો પ્રયાસ કર્યો। બોરસદના 100 ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા સગા બાપે પોતાના 4 વર્ષીય પુત્રને હાથે બ્લેડ મારી તથા 2 વર્ષીય પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી હોવાની બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ખાતે રહેતા નિમેશભાઈ વિનુભાઈ જાદવના મોટી બહેન જ્યોતિકાબેનના લગ્ન બોરસદના સારથીનગરમાં રહેતા કલ્પેશ મનુભાઈ ચાવડા સાથે થયા હતા। તેમને 4 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે। સંતાનોના જન્મ બાદ જ્યોતિકાબેન દુબઈ ગયા હતા, જ્યારે પતિ કલ્પેશભાઈ બેકાર હતા। ગત મંગળવારે પતિએ પત્નીને ફોન કરી પુત્રીને ગંભીર બીમારી હોવાથી પૈસા મોકલી આપવા તથા જો પૈસા નહીં મોકલે તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ગભરાઈ ગયેલી પરિણીતાએ તેના ભાઈ નિમેશને ફોન કરી બોરસદ ખાતે મોકલ્યો હતો, જ્યાં પોતાના મિત્ર સાથે નિમેશભાઈ બને વિના ઘરે પહોંચતા કલ્પેશભાઈએ 4 વર્ષીય પુત્રને હાથમાં બ્લેડ મારી તથા પુત્રીનું ગળું દબાવવાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આ બાબતે ઠપકો આપતા કલ્પેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને શાળાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે નિમેશભાઈએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ।